સાગર ભગવાન કૈવલ ધામ સંત શ્રી વાચી મહારાજ પૂજ્ય શ્રી વિદ્વાન પ્રેમી ભક્તજનો, કાર્યને કરતા પહેલા એક ભજન તો ગાશું, ત્યારબાદ આપણું પૂજન થશે. મંગલાચરણ સ્તુતિની પછી કથા લાવીશું. શ્રીમદ કરુણા સાગર ભગવાન કૈવલ પુનીત પ્રેમ જળવાઈ રહો યા પ્રેમી જનો ના દિલડામાય. સ્તુતિ પૂર્ણ થાય ત્યારે ત્યારબાદ આપણે અમારી બધાના પરિવાર બધાનું પૂજન કરવા પાસે આવવાનું છે. તો એ સ્તુતિ કરીએ. શ્રીમદ કરુણા સાગર ભગવાન વિશ્વેશ્વરાજ્ઞં પ્રણીતો ગૃહીત્વા યો યાદિતાકો જનતારણાયં નો પ્રફુલ્લાય નન પંકજોયો
વિરાજતે અનંત ગુણે ગુણજ્ઞ નમામિ દેવં કરુણાયવંદં વિશ્વેશ્વરાજ્ઞં પ્રણિતો ગૃહીત્વા યો યામ્યતાકો જનતાય નો વ્યયનરૂપે નંદાતિ બોધં નમામિ દેવં કરુણાયવંદં નમામિ દેવં કરુણાયવંદં શ્રીમંત કરુણાસાગર સ્તુતિ સમાપ્ત તો ગુરુ પૂજન કરવા માટે અમારા હિંમતભાઈ અને સહપરિવાર એ ગુરુ પૂજન કરવા માટે આગળ આવી જાય. હિંમતભાઈ ગેવરિયા એનો સહપરિવાર આગળ પૂજા કરવા માટે આવી જાય. ગુરુર સાક્ષાત પરિબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુરે નમઃ. જ્ઞાનમૂલં ગુરુર્મૂર્તિ પૂજામૂલં ગુરુપદં મંત્રમૂલં ગુરુર્વાક્યં મોક્ષમૂલં ગુરુકૃપા. બ્રહ્માનંदैकरैः સુગંધં કૈવલ્યं જ્ઞાનમૂર્તિः. ગંધાતિગગનચन्द्रशं તત્ક્ષણम् એકાદિસાક્ષિભૂતनं શ્રી સદગુરુ નિત્યં નમામિ. સપ્તસાગર પર્યન્तं ગુરુર્પાદો વક્ષાલં સહસ્રનેત્રં જ્ઞાનસ્વરૂપં નિજબોધમુક્તં યોગીન્દ્રવિલયં ભવરોગવેદં શ્રીશક્ત્યાં નમામિ. ગુરુજી આવો પ્રેમે મારે તમાથી આદિક દેવની દો. હરે ગુરુજી આવો પ્રેમે કરો ઓજા. પ્રેમે
યાદિક દેવની શ્રીમંત કરુણા સાગર શ્રીમંત કરુણા સાગર પ્રથમ પ્રણામ જીવ સકલ પરાપર સદને શાંતવ્યક્ત બ્રહ્માંડ સકલ ધર જય જય કૈવલ્યનાથ સનાતન સર્વે કીર્તારણય અખિલાનંદય વિનાશ વિલાસિક વિવિધ વૈદારણ લોક સદોરદશ પાંદ પાંદ ભન કરણ સુદારણ વિવિધિ ભાગ્ય ગુણ ગ્રંથ ગ્રંથ વિધિ અલગ રણ
કટાક્ષ પાક્ષ વસુધા હૃદય પરમાયલંગ સલંગ એકતાસયાશ જાણે નમાર માયા સનિવા સનકામદણે તોમા પુરુષ પુરા નમો નમો નિરાવાણ પ્રાણપતિ સચર સમાન પ્રકૃતિ વિનો ધન્ય પુરુષ પલકમે કાલકયોપાસકયાન્યગ્રામપતિ દેવયુગલ શક્તિ તનયાસક તબ દેવન કે દેવ સકલ શિર હો તુમ કેવલ સાક્ષીવંત સુત સલંગ પ્રોઢ પદ પુરુષ કલમલ જય કરુણામયી ગ્રંથયંત મધ્યાદ્ય પરા સ્વરૂપ સ્તુતિ કુબેર નિજ ગ્રંથ કરણ ચર મંગલાચરણ પરચમાયે ભરણ સજન યુરજાન યગગ્રંથાને પ્રારંભ સોનાવો સંત સુજાન લોકય સંખ્ય યુતપન ગતિ શાક્તદેવ સુરધામ સુસ્તવ ગ્રંથને ભાગહું વાત્ય ગુણગ્રામ સકલયંગ ભિન્ન ભિન્ન યાર્થ બોધ શુભશાર કહે કુલેર કર કે કહું સંશયહરણ ભવ પારસ હરણ મતે શુદ્ધ કરણ લહન દેવરો કૃપા સિંધુ કૈવલ તણો દૈરયેન ક્ષય મોગ ભ્રાંતિ ક્રંજનો ભવચિનો સોને હો સુજહી પદ પૂંજ પુરાણ પદ પરમાત્મા વિરહી બાલગતિ કૃંજય કલ્પંત યદભૂત માતા કઠે હું કઠણ કલી માય જે
श्री कृष्ण स्वामी महाराज की परम गुरु करुणासागर भगवान की नरवेश सागर महाराज की महंत तपस्वी भगवान महाराज की परमहंस कानन जी महाराज की संत श्रीदास जी महाराज की पूज्य श्री गांधी की सर्व संतान की सर्वदेवन की ज्ञान संप्रदाय की गुरुगादी सारसापुरी की कैवल धाम की श्री गुरुदेव की तथा सत्संग प्रारंभ का जय जय બેનો થોડોક આગળ આવી જાય પ્રેમી ભક્તજનો સાગર ભગવાન કી કૈવલ ધામ પ્રેમી ભક્તજનો આજની પૂનમ વૈશાખ સુદી પૂનમ છે તો વૈશાખ સુદી પૂનમનો આપણે સત્સંગ બધા લાભ લેવાનો છે એટલા માટે તમારા મોઢા બંધ રાખવાના એટલે શાંતિ રાખવાની છે અને બહેનો પહેલેથી જ વ્યવસ્થિત આગળ બેસી રહે વચ્ચે જગ્યા ન રાખે તો દયાળુ ભગવાન કરુણાસાગર પ્રભુ વિશ્વની અંદર આવ્યા અને આપણા માટે અલૌકિક જ્ઞાન ગતિ લક્ષ્ય લેવા છે તો આજનો આપણો ગ્રંથ અદ્વૈત્યાદ્વૈત સિદ્ધ અદ્વૈત્યાદ્વૈત નર્વેદ ચિંતામણી ગ્રંથમાંથી આજનો કથાનો વિષય લેવાના છીએ તો અવાજ જે આવે છે એ શાંતિ રાખવાની છે આ સત્યનારાયણ ભગવાનની કથા નથી કે આપણે બોલીને ભામણ બોલ્યા કરે હે એટલે શાંતિ રાખવાની છે એટલે દ્વિત્યાદ્વૈત નર્વેદ ચિંતામણી પેલી શતાથી કથાનો પ્રારંભ કરીશું શ્રીમદ કરુણા પુરેશ કરતા સરજન आद्य सबन की सोई जिनके शुद्ध संकल्प अखिल कुल उपजाए सब कोई परम आनंद कंद પ્રત્યેક જીવાત્માના જીવનદાતા સત્ય રીતે અખંડ અવિનાશી સ્વરૂપને પ્રતિપાદન કરાવી આપનાર પરમ શ્રેષ્ઠ પરમ વિશેષ પરમ દયાળુ ભગવાન કરુણાસાગર દયાળુ એમના વાલા અંશને પ્રભુ જ્ઞાન સિદ્ધાંત સમજાવતા કહે છે કે ભવમાં ભરમય ઉપાસના લાગ રહ્યો સબલોઈ પણ ચૈતનતા સિના વિના તાતે મુક્ત ન હોય દયાળુ પ્રભુ એમના વાલા અંશોને પ્રભુ જ્ઞાન સિદ્ધાંત સમજાવતા અલૌકિક જ્ઞાન ગતિ દ્વારા પ્રભુ સિદ્ધાંત સમજાવે છે કે જગતમાં દરેક માનવો હોય છે બધા જ માનવો પરમાત્માને મેળવવા માટે સ્તુતિઓ પ્રાર્થનાઓ આરાધન કરતા હોય છે
કંઈક ને કંઈક સાધનાઓ કરે છે. કોઈ યોગ સિદ્ધ કરીને પણ કરતા હોય છે, કોઈ ધ્યાનસ્થ ગતિથી કરતા હોય છે, કોઈ જાપ એટલે કે જપ જપીને પણ કરતા હોય છે, કોઈ પૂજા અને અર્ચના કરીને પણ પરમાત્માને મેળવવા માટે પ્રયત્ન કરતા હોય છે. ભવની અંદર અનંત પ્રકારની ઉપાસનાઓ છે. એ ઉપાસના છે એટલે આરાધન કરવા માટે, પરમાત્માને મેળવવા માટે જગતના માનવો જુદી જુદી રીતે આરાધન કરે છે. તો દયાળુ કહે છે કે ભવની અંદર ભ્રમણાની અંદર જીવ ભૂલો ક્યાં ભૂલો છે કે પરમાત્માને મેળવવા કઈ ગતિ દ્વારા આરાધન કરી શકે, પરમાત્માને કઈ ગતિ દ્વારા મેળવી શકે. બધાને મળવું છે, બધા જનસો પરમાત્માથી વિખૂટા પડી ગયા છે અને વિખૂટા પડી ગયા પછી પુનઃ એના પિતાને મળી શકતા નથી. યુગોના યુગ વીતી ગયા પણ અંશ એના સ્વજાતિ માલિક એના પિતાને મળી શક્યો નથી. તો એને જ મેળવવા માટે આ જગતની અંદર અનંત પ્રકારે માનવ ઘાટ દ્વારા માનવ આરાધન કરતો હોય છે. તો દયાળુ કે છે કઈ ગતિ દ્વારા, કઈ સ્તુતિ દ્વારા, કઈ પ્રાર્થના દ્વારા, કઈ ગતિ દ્વારા પરમાત્મા સાથે એક ધાર લાગી શકે, એવું કયું સાધન છે, એવું કયું હથિયાર છે કે આપણે પરમાત્મા સાથેની ગતિનો આનંદ લઈ શકીએ. કેટલાય યુગોથી ભૂલા પડેલા છે અને અનંત પડદાઓ આપણા શરીરની અંદર લાગેલા છે. પડદાની અંદર અંશ ઢંકાયેલો છે, મોટું આવરણ પણ છે. એ આવરણને હટાવવા માટે કયું આવરણ છે? તો દયાળુ કે છે આકાશ જો ઢંકાઈ જતું હોય ને તો શુદ્ધ આકાશ હોય એમાંથી વાદળ ઉત્પન્ન થઈ અને શુદ્ધ આકાશ અને શુદ્ધ આકાશ રહેવા દેતું નથી, એનાથી ઢાંકી દે છે. કેમ? વાદળ ઉત્પન્ન ક્યાંથી થાય? તો કે એમાંથી ઉત્પન્ન થાય છે અને આકાશને ઢાંકતો હોય છે. આકાશ એટલે આકાશ શુદ્ધ જ છે પણ મળ ઉત્પન્ન ક્યાંથી થાય? તો એમાંથી જ ઉત્પન્ન થાય છે. દેતવા હોય ને દેતવા પર લીલ વળી જાય, જો રાખ વળી જાય દેતવા ઉપર તો દેતવા રાખથી ઢંકાઈ જતો હોય છે. દેતવા શુદ્ધ લાલ હોય પણ રાખ વળી એની પર વળે ને એટલે ધીમે ધીમે બુઝાઈ જતો હોય છે. એમ દયાળુ કે આ બધો મળ જે ઉત્પન્ન થાય છે, લોખંડ હોય એમાંથી કાંટ ઉત્પન્ન થાય છે, પાણીનો કુંડ ભરેલો હોય એમાંથી લીલ ઉત્પન્ન થાય છે. આ બધી ઉત્પત્તિ એમાંથી હોય છે. એમ દયાળુ કે મારો અંશ છઠ્ઠા પ્રણવ દેહ દ્વારા સોહંગ તાર ગતિ દ્વારા ઘાટની અંદર આવેલો છે. પણ એને આવરણ કયું લાગ્યું છે કે પરમાત્મા સાથેનો આનંદ લઈ શકતો નથી, એની સાથે એકતા કરી શકતો નથી. દયાળુ કે આ ઘાટમાંથી જ આવરણ ઊભું થયું છે, દુનિયામાંથી ક્યાંયથી આવરણ આવ્યું નથી. આપણને કોઈ નડી શકે એમ નથી, આપણને કોઈ આડું આવી શકે તેમ નથી, આપણને કોઈ રોકી શકે તેમ નથી, આપણને કોઈ ભૂલાવી શકે તેમ નથી. પણ આવરણ માત્ર એક ઘાટમાંથી જ ઉત્પન્ન થયું છે, નકર એને કોઈ રોકનારું નથી. પરમાત્માને મેળવવું હોય, પતિને મળવું હોય તો રોકનારું કોણ છે દુનિયામાં? તો એનામાંથી મળ ઉત્પન્ન થાય છે. ઈ ગાંઠમાંથી ઉત્પન્ન થયેલો મળ છે ને અંશને જ ઢાંકી દીધો છે. કોઈ દુનિયામાં અડસણ રૂપે છે જ નહીં. ઈ કયો મળ છે?
પરમ ગુરુ લખ્યું છે કે કેટલા આવરણો છે. આ અંશ આવ્યો છે તો છઠ્ઠા પ્રણવ દેહની અંદર આવ્યો છે. શુદ્ધ નિયંગ છે, શુદ્ધ ગુરુગમ ગતિ રૂપે છે. પણ સ્થૂળ ને સૂક્ષ્મ ને કારણ મહાકારણ ને પરમ કારણ દેવું આવરણ આવી ગયું છે. એ જ આવરણથી આ ઢંકાયેલો છે કે શુદ્ધ ગુરુગમ રૂપી ગતિ આ અંશ પ્રાપ્ત કરી શકતો નથી. ગુરુગમ જ્યાં સુધી પ્રાપ્ત ન થાય ત્યાં સુધી એક જ ગતિ દ્વારા પરમાત્માને મેળવી શકાય છે. લેખો ને, ગુરુની ગમ ન જાણી એને કહીએ પામર પ્રાણી. ગુરુની ગમ ન જાણી. ગુરુ ગમ એક ગુરુની ગતિ આપણે મેળવી શકતા નથી. એક સદગુરુની એક ગતિ જો પ્રાપ્ત અંશને થઈ જાય તો બધા જ આવરણથી એ નિહંગ બની જાય છે, શુદ્ધ બની જાય છે. શુદ્ધ ગુરુ ગતિ પ્રાપ્ત થાય. શુદ્ધ સતગુરુ શબ્દ વિચાર જાય રમન માહેરા. જોની હંગયા પાની જરૂપ અનુપમતા હેરા. દયાળુ સુંદર સંદેશો આપે છે કે શુદ્ધ સદગુરુ શબ્દ વિચાર જાહેર મન માહેરા. શુદ્ધ ગુરુ ગતિ છે અને એ ગુરુ ગતિ શુદ્ધ જ્યારે નિહંગ બની જાય છે આવરણમાંથી, ત્યારે જ ગુરુની ગતિને પ્રાપ્ત કરી લેતો હોય છે. એ જ ગુરુની ગમ ન જાણી એને કહીએ પામર પ્રાણી. ગુરુની ગમ ન જાણી કેવો છે તો પામર પ્રાણી કહેવાય છે. પામર કોને કહેવાય? દયાળુ અનંત યોની બનાવી અનંત ઘાટનું સર્જન કર્યું છે. 4,84,000 ઘટ 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 પ્રવાસના ઈ ચારેય ખાણીઓની અંદર અનંત યોનીના અનંત ઘાટ જે ઉત્પન્ન કર્યા છે. તો હે માનવ તને માનવ ઘાટ મળ્યો છે ને, તો ઈ યોનીના ઘાટ જેવો પામર છે. કેમ? ગુરુની ગમ ન જાણી. બધા જ ઘાટ હોય છે ઈ કર્મ ભોગવટો ભોગવવાની યોની બનાવી છે, પણ તને તો માનવનો ઘાટ આપ્યો છે. હે માનવ, એ સુંદર એક માનવ ઘાટથી એક સદગુરુની કૃપાને તું પ્રાપ્ત કરી શક્યો નથી. ગુરુની ગમ તે મેળવી નથી. ગુરુની ગમ ન મેળવી. ગુરુની ગતિ કેવી છે? જો એ શુદ્ધ ગુરુ ગતિને પ્રાપ્ત કરે, શુદ્ધ ગુરુ ગમ મેળવી લે, તો દયાળુ કે છે તેના પતિને મળી શકાય તેવું છે. બાકી કોઈ ઉપાય મળી શકાય તેવું સ્તુતિ કરીએ, પ્રાર્થના કરીએ, વંદન કરીએ છીએ, કેટલી કર્મકાલી ક્રિયાઓ કરીએ છીએ. એટલે કીધું પૂજા કરું પણ પૂજા પોતારો, સ્તુતિ કરું પણ વાણીથી ન્યારો. પ્રભુ તારી લીલા અપાર છે, કેમ કરી પાર તારો પામીએ. હું સ્તુતિ તો કરું છું, મારે તને મેળવવો છે. સ્તુતિ કરું પણ સ્તુતિથી ન્યારો છે. પૂજા કરું પણ તું પૂજાથી ન્યારો છે. કેવી રીતે તારી ગતિનો પાર પામી શકાય? તારી ગતિનો પાર ન પામી શકાય. મારે તને મળવું છે. કઈ ગતિ દ્વારા મેળવી શકાય? અને અનંત પ્રકારે જગતના માનવો અનંત માનવ ઘાટ મેળવ્યો છે ને, અનંત પ્રકારે પરમાત્માને મેળવવા માટે આપણે પ્રયત્ન તો કરીએ છીએ. પણ દયાળુ કે એ જ માનવ ઘાટથી પરમાત્માને તમારે મેળવવા છે. કબીરે જ્યારે પરમાત્માની ગતિ મેળવી હતી ત્યારે ગુરુને શોધવા માટે નીકળી ગયા. કબીર સદગુરુનું શોધન કરવા માટે નીકળી ગયા. મારે ગુરુપદ મેળવવું છે, ગુરુપદ મેળવવું છે. પણ કબીર પાસે 4 પ્રશ્ન એની પાસે રાખ્યા. આ 4 પ્રશ્નનો જવાબ આપે ને એને મારે ગુરુ કરવા, બાકી તો ગુરુ કરું જ નહીં. કબીરે એમ કીધું, મારા 4 પ્રશ્નનો કોઈ જવાબ આપી દે. તો એ 4 પ્રશ્ન પૂછે. મઠમાં જાય, મંદિરોમાં જાય, નદી કિનારે જાય, કોઈ ઝૂંપડીઓમાં જાય, કોઈ યોગી સંન્યાસીઓ હોય, કોઈ દિગંબર હોય, અનંત ખાડાની અંદર જાય. પણ કબીર 4 પ્રશ્ન પૂછે. 4 પ્રશ્ન એવા હતા કે ઇતના ભેદ ગુરુજી હમકો બતા દો,
સમજ પકડ મોરી ભૈયા આ જલ કરી વસિયા જલમાં વિયાણી ઈંડાઈના અદર ઠેરાયા આ ઈરે ઈંડામાં નોતા ચીંડા તો એમાં ચૈતન કહા છે આયા ઈતના ભેદ ગુરુજી અમગો. હા, ઈ કે મારો પેલો પ્રશ્ન છે. પછી બીજો પ્રશ્ન પૂછે ઈ કે ગગન મંડળમાં ગવા વિયાણી ધરતી ઉપર ગોરસ જમાયા સર્વે સંતોએ મળીને કીધા વલોણા ઈ માખણ તો કોઈક વિરલાને પાયા ઈતના ભેદ ગુરુજી હમકો બતા દો. મારો બીજો પ્રશ્ન કબીર પ્રશ્ન પૂછે અને પ્રશ્ન પછી પ્રશ્ન પૂછે જવાબ ના આવે. પણ કબીર મહાન હતા. ત્રીજો પ્રશ્ન એને પૂછ્યો धरती का बावे सुला बनाया ये आसमान तवा लगाया चार चार जुग की जलियां लकड़ियां एना धुआं तो कहां समाया इतना भेद गुरुजी हमको बता दो समझ पकड़ मरी भैया. આ ત્રીજો એનો પ્રશ્ન હતો. આ પ્રશ્ન પૂછે કબીર એક જગ્યાએ એ બધી જાય અનંત ખાડાઓમાં જાય. પછી ચોથો પ્રશ્ન શૂન્ય શિખરી ઉપર ભમર ગુફામાં आसन अधर जमाया कहत कबीरा सुनो भाई साधु पाया सोई नर कमाया इतना भेद गुरुजी हमको बता दो. कबीरा ચોથો પ્રશ્ન પૂછે. આ કબીર સાહેબે સદગુરુની શોધન કરવા માટે એને જીવનની અંદર એને ખબર હતી કે મારે એક સદગુરુની ગતિને પ્રાપ્ત કરી લો. મને સમજ પડતી નથી કે મારામાં કોણ રમી રહ્યો છે, ક્યાં રહે છે. કબીર બહુ પ્રયત્ન કરે. ઘણા બધા મઠ મંદિરોમાં જાય, નદી કિનારે જાય, આશ્રમોમાં જાય, ઝૂંપડીઓમાં જાય, સંન્યાસીઓમાં જાય. કોઈ જ્યોતિષોને પણ પ્રશ્ન પૂછે પણ કોઈ એમના પ્રશ્નનો જવાબ ના આપે. એટલે ગુરુ કબીર સાહેબને ગુરુ ન કરે. કબીરે નક્કી કર્યું 4 પ્રશ્નનો જવાબ આપે એ મારે સદગુરુ કરવા છે. પણ કબીરે ઘણું શોધન કર્યું. શોધન કરતા 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 એક દિવસ ગંગાજીને કિનારે ગયા. ગંગાજીને કિનારે એ ગંગાજીના કિનારા પર એક ઝૂંપડી હતી ને ઝૂંપડીમાં એક મહાન સંત રહેતા હતા. અને સંત રહેતા હતા અને ત્યાં પણ કબીરે 4 પ્રશ્ન પૂછ્યા. એ 4 પ્રશ્ન પૂછ્યા ને કબીર એના સાનિધ્યમાં બેઠા અને એક પ્રશ્ન પૂછે, મહાત્માજીનો જવાબ આપી દે. બીજો પ્રશ્ન પૂછે, બીજા પ્રશ્નનો જવાબ આપે. ત્રીજો પૂછે ને ત્રીજાનો જવાબ આપે. ચોથાનો જવાબ કબીર સાહેબને આપી દે. કબીર સાહેબના 4 પ્રશ્નોના જવાબ એ મહાન સંતોએ આપ્યા. અને ઝૂંપડીમાં રહેતા હતા પણ એક એનો નિયમ હતો કે પ્રાંતકાલ થાય. પ્રાંતકાલની અંદર એક ગંગાજીમાં ઘાટ બાંધેલો ને ઘાટના પગથિયે ઉતરીને રોજે 4ના પહોરમાં સ્નાન કરવા માટે જાય. એનો નિયમ હતો. પણ કબીરના પ્રશ્નનો જવાબ આવ્યો અને કબીરે કીધું કે આજ મારા પ્રશ્નનો મને જવાબ આપ્યો છે, બસ મારે તમને ગુરુ કરવા છે. પણ મહાત્માજી કહેવા લાગ્યા કે હું કોઈને સેવકો બનાવતો, હું કોઈને શિષ્ય જ નથી બનાવતો, કોઈનો ઉપદેશ નથી આપતો. કબીર સાહેબ તો બહુ મૂંઝવણમાં પડી ગયા. કરવું શું? મારે કોઈ શિષ્ય બનાવવાનો નથી. કબીર સાહેબ મૂંઝવણમાં આવ્યા ને કીધું હવે રસ્તો કયો લેવો? કબીરે વિચાર કર્યો, મારે ગુરુ કરવા તો બસ આ મહાત્માજીને જ કરવા. કોઈ જીવનમાં મારો ગુરુ નહીં. બસ મને આ 4 પ્રશ્નોનો જવાબ મળી ગયો છે. મને હવે આની ગતિ મળી ગઈ છે. સદગુરુ જીવનમાં એ જ કરવા છે. કબીર મહાન હતા. એને એક યુક્તિ કરી. એને ખબર પડી કે મહાત્માજીનો એક નિયમ છે, 4ના પહોરમાં ગંગાજીના ઘાટ ઉતરતા સ્નાન કરવા માટે જાય. એને ખબર પડી ગઈ. કબીરે બાળ સ્વરૂપ ધારણ કરી લીધું. ઘાટના પગથિયે બાળ સ્વરૂપ ધારણ કરી પડી ગયા. કબીર સાહેબ ત્યાં પડી ગયા અને રામાનંદ સ્વામી એના નામ હતું. એ સંત મહાન હતા. એ સ્વામીજી જ્યારે શારના પહોર થાય ત્યારે ઘાટે પગથિયા ઉતરતા
પોતાની મસ્તીમાં પરમાત્માનું સ્મરણ કરતા કરતા ચાલ્યા જાય, સ્મરણ કરતા જાય, પગથિયાં ઉતરતા જાય, એની સુરતા તો પરમાત્મા સાથે, મન પરમાત્મા સાથે, આખું બધું એને સોંપેલું બસ એના મસ્તીમાં ચાલ્યા જાય. કબીર સાહેબ ત્યાં બાળ સ્વરૂપ ધારણ કરીને બોલેલા, પગથિયાં ઉતરે છે ને એની મસ્તીમાં છે, એને ખબર નહીં, એને તો બધો નિયમ. પણ કબીર સાહેબના બાળ સ્વરૂપને એના પગને ઠોકર વાગી ગઈ. રામાનંદ સ્વામીના એક પગની ઠોકર લાગી ગઈ ને કબીર ધ્રુસકે રડવા લાગ્યા. કબીર એટલા બધા રડવા લાગ્યા. રામાનંદ સ્વામી કહેવા લાગ્યા કે બચ્ચા इसको चुप થઈ જા, પણ નહીં. કબીર તો જેટલું સુખ કરવાનું કે એટલું ધ્રુસકે રડવાનું શરૂ કરે. એટલું બધું રડે. પણ રામાનંદ સ્વામી એના મસ્તક ઉપર હાથ મૂકીને કાનમાં ફૂંક મારી મંત્ર આપ્યો. રામાનંદ સ્વામી મંત્ર આપી દીધો, મસ્તક ઉપર હાથ મૂકી દીધો. એ મસ્તક ઉપર હાથ મૂકે છે ને એના કાનમાં ફૂંક મારી જ્યારે મંત્ર આપી દે છે ને કબીર બિલકુલ ચૂપ થઈ ગયા. ખબર હતી મારે લક્ષ્ય દેવો તમારા જીવનમાં એને તો જીવનમાં એક સદગુરુ બસ કરું તો એ જ કરું. અને એ રામાનંદ સ્વામીને ગુરુ કરે છે. પછી રામાનંદ સ્વામીને ખબર પડી ના પ્રભાવી પાછા રામાનંદ સ્વામીને ગુરુ કહેવાય. કબીરના ગુરુ કોણ હતા તમને ખબર હશે કે રામાનંદ સ્વામી મહાન ગયા. કબીરના ગુરુ રામાનંદ સ્વામી હતા. એમ જીવનની અંદર માધ્યમ તરીકે જ્યારે જીવનમાં સદગુરુ આવી જાય છે ને ત્યારે જ ગતિને પામી જાય છે. કબીરે ત્યાર પછી કેટલી વાણી બનાવી, કેટલા સાખી શબ્દ બનાવ્યા. કબીરે કીધું જેટલી જમનાજી કી રેતી એટલા કબીરના શબ્દોનું કથન કબીરે કહ્યું છે, એટલી વાણી ઉચ્ચાર કર્યો છે. જમનાજી કી જેટલી રેતી, તમે જો એના ગ્રંથનો પાર ન પામી શકાય, એના સાહિત્યનો પાર ન પામી શકાય, એની સાખી શબ્દનો પાર ન પામી શકાય. તમારી જિંદગી ટૂંકી પડે એટલી સાખી શબ્દો, ભજનો, ગ્રંથો કબીરના છે. તો આ કબીર સાહેબને એક કેવી ગુરુની ગતિ પ્રાપ્ત થઈ કે એટલા ગ્રંથોની રચના કરી દીધી. કઈ ગતિ કેવી છે, એક ગુરુગતિ છે. જીવનની અંદર જે સંતો થઈ ગયા તમે તપાસ કરો, મીરાથી માંડી, નરસિંહથી માંડી, અખાથી માંડી, રવિ સાહેબ, કીમ સાહેબ, બાબા સાહેબ, મહાન કેટલાય સંતો થઈ ગયા, કેટલાય ભક્તો થઈ ગયા છે. અને આપણી નહીં તો બે ભગત થયા, ધોળામાં ધના ભગત ને ફતેપુરમાં ઓઝા ભગત બેસ થયા છે. ઈ ભક્તો થઈ ગયા પણ એને એક જીવનની અંદર સાચો સંત જ્યારે મળ્યા ને ત્યારે એની ગતિને એને તો પરસાઈ પૂરા ઇતિહાસો છે, કેવાય પરસા પૂરી દીધા છે. તમે જુઓ ને, પણ આ ગુરુની એક ગમ જેને મેળવી છે એ જીવનમાં થઈ થવાની નહીં થવાની ગતિને પ્રાપ્ત કરી લેતા હોય છે. પણ જીવનમાં એક સાચો સંત, એક સદગુરુ, એક કમાઈ કરેલા સદગુરુની કૃપા મળી જાય અને ઈ કૃપા મળેલી ત્યારે જ જીવ એ જીવની જાતિને જાણી શકે છે. ત્યાં સુધી જાણી ન શકાય. જીવની જાત કેવી છે? ગંગા સતી પારબાઈ કહે છે કે જાતિને ભાતી નથી વરીના દેશમાં. અને જાત બાય કે બાય નથી. આ જીવની જાત કઈ છે, કયા કુળનો છે, ક્યાંથી આવ્યો છે, પિંડ બધી ક્યાં વાસ છે, લખ્યું છે ને. ક્યાં થકી જીવ આવ્યો ને વળી પિંડ મધ્યે ક્યાં વાસ, પિંડ પડ્યા પછી ક્યાં જશે એનો કોઈએ નકી તો તપાસ, જ્ઞાની રે સદગુરુ. ક્યાં થકી આ અંશ આવ્યો વળી પિંડ મધ્યે ક્યાં વાસ, પિંડ પડ્યા પછી ક્યાં જવું એનો કોઈ ન કીધું તપાસ, એવાને કોઈ જ્ઞાની સદગુરુ વિના આજ તપાસ બાકી રહી જાય છે. દયાળુ કહે છે જીવનની અંદર જેને સદગુરુનું શરણ મળી ગયું છે, કમાઈ કરેલા પુરુષનું, એ તમારા પિંડની અંદર
અખંડ અવિનાશી પદને પ્રાપ્ત કરાવી દે છે. અખંડ અને અવિનાશી વસ્તુ તમારા પિંડની અંદર છે, ક્યાં રહેલી ને ક્યાં છુપાઈ રહેલી, એનો આનંદ કેવો છે, એની ગતિ કેવી છે. અને ત્રણ લોકની અંદર આ ગાંઠ નાશ પામી જાય. તમારા પિંડમાં ગાંઠમાં અખંડ વસ્તુ છે, એ કોઈ નાશ પામતી જ નથી. નાશ નથી પામતી ની અખંડ વસ્તુની એકતાની ગતિ એક સદગુરુ સિવાય કોઈ દુનિયામાં તાકાત નથી કે કરાવી શકે. એ સદગુરુમાં તાકાત છે કે અખંડ વસ્તુની એકતાની ગતિ કરાવી શકે. અને જેને જેને અખંડ વસ્તુને પ્રાપ્ત કરી લીધી, દયાળુ કે સુખ ને સહેજ એને માણી લીધું છે, એ આ બાજુથી બધી વૃત્તિઓને સમેટી લે છે. ક્યાંય એની વૃત્તિ વિલમાતી નથી. જે ભક્તજન હોય, જે સંતજન હોય, પણ ગુરુની જેને કૃપા પ્રાપ્ત થઈ જાય, સદગુરુની ગતિ પ્રાપ્ત થઈ જાય, પછી ઘાટમાં આ બાજુનો વહીવટ, આ બાજુની વૃત્તિ જ્યાં વેરાયેલી છે ને એની નીચ ઘરમાં પદે ભોગી જાય છે. એની વૃત્તિને ક્યાંય વિલમાવા દેતો નથી, એની વૃત્તિને ક્યાંય અટકાવવા દેતો નથી. વૃત્તિ જ્યાં શરીરની અંદર ઘાટની અંદર મહાન ગતિ કરે છે. એટલા જ કીધું છે વૃત્તિ કેવી છે, અંશ આવતાની સાથે લહેર ઉત્પન્ન થાય. એ લહેર ઉત્પન્ન થાય, એક જલકણ છે ને, જલકણ છે ને એ જ વૃત્તિ છે ને, વૃત્તિમાંથી આ મન ઉત્પન્ન થયું છે. એ મન આ ઘાટનો વહીવટ કરતું થઈ ગયું, એટલે જ આપણે આ બાજુ ભટકી ગયેલા. જીવ આ બાજુ ભટકે છે, ફરી પાછો ઘેર જવાની ગમ પ્રાપ્ત થતી, નીચ ઘેર જવાનો લક્ષ્ય ગતિ દિયાળુ કે મારા અંશોની જ્યાં સુધી પહોંચવાની ગતિ પ્રાપ્ત થતી નથી. આવરણની અંદર ભટકી ગયો છે, ઘાટના જ આવરણો છે. પછી આપણે બાના બતાવી કે અમારા ઘરનો પરિવાર આવડો મોટો છે, એના નવરા થતા અમારે સમય મળતો, આ બધા આવરણો બહારના છે. પણ કરવું હોય તો ઘરે બેઠા પણ વહેલા ઉઠીને કરી શકાય, કઈ ના જ નથી પાડતા. પણ જીવ પોતે મનથી પકડી લે છે. આ મનના હાથમાં ગાંઠનો વહીવટ આવી ગયો છે, એનું જલકણ મન જ છે. અને ઈ મન જ્યારે ગુરુ ગતિ દ્વારા લક્ષ્યમાં લાગી જાય, ત્યારે એને કોઈ આવરણ આવી શકતું પછી અટકાતો જ નથી. એ પછી આ જીવાતમાં કોઈ પ્રકારનું એને બાનું રહેતું નથી કે મને ટાઈમ નથી, મને સમય નથી, હું આવી શકતો નથી. પછી એને કોઈ બાનું નથી. અને જેને બાના નથી એ સમય કાઢીને ફાળવીને પણ પહોંચી જાય છે. અને આ તક ફરી ફરી મળતી નથી. સમય મારો તમારો જિંદગી ઓછી થાય છે, જીવો જગતમાંથી જાય છે, જિંદગી ઓછી થાય છે. આપણે એમ થાય કે આપણો ઘાટ સુંદર મજાનો નાનો એવો છે, હજી વહીવટ બહુ મોટો કરવાનો છે, એટલે નિરાંતે પછી પરમાત્માની સ્તુતિને પ્રાર્થના શાંતિથી ભજન કરીશું, પછી સમય મળશે. પણ મને એવું લાગે છે હજી કોઈના હાથમાં સમય આવ્યો એવું દેખાતું. પેઢીઓ ને પેઢીઓ વહી ગઈ, પણ હજી કોઈ પાસે સમય બચ્યો કે આ પોતે ધોવાઈ ગયા, પોતે વિયાઈ ગયા, પણ ટાઈમ કોઈને બચ્યો. એટલે કબીરે કીધું મન મરે ને માયા મરે ને મરમર જાય શરીર, આશા ને તૃષ્ણા ધોન માટે કહે દાસ. કબીર એમ કે આ શરીર મરી જાય, નસોડો વિયો જાય, પણ ટાઈમ કોઈને રહેતો. ત્યાં કીધું બધા બાના જ છે, પણ ખાતા ખાતા જો ડાકલી ફાટી ગઈ તો બધું ચાલે કે નહીં ચાલે? તમારા વિના બધું જ ચાલે, ચાલવાનું જ છે. અને આપણા વડીલો ગયા, એના વડીલો ગયા, એને વહીવટ આવે જ છે. છોકરો કદાચ ગાંડો હોય ને થોડોક બુદ્ધિ ઓછી હોય ને તો એનો સંસાર હાકે ને બાપાને એમ થાય બધું હું જ હાકું છું, મારા સિવાય હાલે. મારો દીકરો થોડો ગાંડા જેવો છે, બુદ્ધિ નથી, હું ન હોય તો બધું ન હાલે. પણ ડાયા હોય એની વાત જ નથી. તો ડાયા હોય તો આપણે ઘર છોડીને 2 કલાક તો આવું જોઈએ ને, હું જ હાકું છું. પણ આપણે હોય તો હાલે, ન હોય તો બધું હાલવાનું જ છે. હા, કોઈ વહીવટ દયાળુ કે બંધ રહેવાનો. એટલા માટે આ જીવ બહિર્મુખ અંતર્મુખને વિસરી ગયો અને બહિર્મુખનો વહીવટ કરતો થઈ ગયો છે. બહિર્મુખના વહીવટની અંદર જીવાત્મા કોઈ દિવસ એની પાસે સમય નથી ને
કોઈ દિવસ જ નથી. 12 મહિનાની બહાર પૂનમ ભરી લ્યો તો તમારા માટે ટાઈમ છે, ના ભરો તો આજ બોલીને મારે મહેમાન લેવા વેવાય કર્યા હતા અને ઘેરે આવ્યા એટલે વેવાય આવે એટલે મારે કથામાં હવાય એટલે આજ મોટવાઈ ગઈ. અને ગામડેથી પાછા મહેમાન આવ્યા એટલે મારે તો બિલકુલ નીકળાય જ નહીં. પણ મહેમાનને લઈને આપણે ત્યાં જઈ ત્યારે ખબર પડી કે ભાઈ થોડુંક સત્સંગમાં ભગવાનમાં પ્રીત તો બધા બાના છે. એટલે કોઈ દિવસ કોઈને સમય મળી શકતો નથી. એટલે આ જીવાત્મા એવો છે, લોભી છે, લાલસુ છે, આળસુ છે, માયાવી છે, અહંકારી છે, અભિમાની છે. એટલે એને સમય મળી શકતો કારણ એની પ્રકૃતિ એવી છે અને એ પ્રકૃતિને વશ થઈને ફરે છે. એટલે આ બધા બાના ઉભા થઈને પ્રકૃતિને વશ થઈ ગયા છે. પ્રકૃતિથી પર થઈ જાય તો બાના આવી શકે. અરે ગમે એમ થાય હું સમય કાઢું કરીને જેઠાણી દીકરો પમાણતો હોય અને દેશમાં જાન જતી હોય તો તેની ભેગા ઉઠે કે નથી, તો એમાં બાના બધાવતા નથી. પણ એ પરમાત્માનું નામ લેવાનું છે. જીવન અંદર સાચો સંત મળી ગયો છે ને સદગુરુનું શરણ જેને મળી ગયું છે એ સદગુરુ આપણને શબ્દના માર મારીને જીવને જગાડતા હોય પણ આ જીવ પાછો જાગી શકતો પીછે હટ કરે છે, પાછો નીકળી જાય ને નાના બધા એવું થાય છે. પણ સદગુરુ આ જીવને જગાડવા માટે પ્રયત્ન કરે છે. કોઈ પણ પ્રકારે આ જીવાત્મા જાગતો હોય એના માટે સંતો મહેનત કરે છે. નકર એને તો કોઈ જરૂર. સંતો શા માટે મહેનત કરે છે? જીવાને જગાડવા માટે. જીવની પ્રીત એક પરમાત્મામાં લાગી શકે ને પરમાત્મામાં લાગવાની આદત જાગે તો એના પાટની અંદર રહેલી અખંડ વસ્તુને પ્રાપ્ત કરી શકે. નકર કોઈ કાળે કરી શકે તેવો એને આવરણમાં જ અટકાયેલો રહે ને કદી પ્રાપ્ત ન કરી શકે. તો દયાળુ સુંદર આપણે સંદેશો આપે છે કે પ્રથમ પુરેશ સકલતા સર્જન. સર્જનહાર કોને કહેશો? આ પ્રશ્ન છે. આદિની અંદર વિશ્વનો નિયંતા સૃષ્ટિનો માલિક તો એક જ છે. અને હું તમે બહુ ભૂલા પડ્યા છે. બહુમાં ભરમ ઉપાસના લાગ રહ્યો છો બોલોઈ સૈતંતા શીના વિના તાતે મુક્તના ભવની અંદર અનંત પ્રકારે જીવો આરાધન કરે છે. કોનું કરે છે? દયાળુ કે વિજાતી વસ્તુઓનું આરાધન કરે છે. એની સ્વજાતિનું કોઈ હોઈ શકતું પણ પિંડની અંદર ખોજ કરીને ચૈતન સદગુરુનું શરણું મેળવી લે તો એ સદગુરુ એને ચૈતન વસ્તુ બતાવી શકે. જેમ કબીરને રામાનંદ સ્વામી જ્યારે મળ્યા ને ત્યારે કબીરે કીધું જપઈ ખોટા છે ને તપઈ ખોટા છે ને તીર્થે ખોટા છે ને વ્રતે ખોટા છે ને સાધનાઓ ખોટી છે ને આ બધી બહિર કર્મ પણ કબીર સાહેબ ત્યારે બધું ખોટું કીધું. કેમ કે જીવનમાં એક સાચો સંત મળી ગયો ત્યાં સુધી ખોટું કે પણ જીવનમાં એક સાચો સંત મળી ગયો એટલે એને ખબર પડી કે આ બધું તો જૂઠું છે. જાપ તપ તીર્થ ને વ્રત યોગ સાધનાઓ જીવો કરે છે પરમાત્માને મેળવવા. કબીર કે આ બધું તો જૂઠું છે પણ પરમાત્માને જ્યારે મેળવવા હોય ને ત્યારે એક સંત સદગુરુનું શરણું સદગુરુ જીવનમાં જોઈએ. અરે મીરાબાઈ થઈ ગયા ને મીરાબાઈ એવું કીધું છે. મીરાબાઈ મૂર્તિ જ પૂછતા હતા પણ સંત રોહિદાસ જ્યારે મળ્યા ને ત્યારે મીરાએ કીધું હરિ છે હરિના જન્મમાં તમે જઈને શું કરશો? વનમાં પ્રભુ નથી પાણી કે પવનમાં. પરમાત્મા પાણીમાંય નથી પવનમાંય. પરમાત્મા છે ક્યાં? પરમાત્મા જપમાંય નથી, પરમાત્મા તપમાંય નથી, તીર્થમાંય નથી, વ્રતમાંય નથી. મીરા જો એમ કહેતા હોય મીરાબાઈ બધી ના પાડે છે ક્યાંય પરમાત્મા નથી. હરિ તો હશે હરિના જન્મમાં. પરમાત્મા છે ક્યાં? ક્યાંય નથી. પણ આપણે એનાથી ઊંધું જ કરીએ છીએ. સંતો કહી દે એનાથી ઊંધા હાલીએ. આપણે જપ તપ તીર્થ વ્રતને જ માહિતમ આપીએ છીએ. આ સંતો બધા એમાંથી છોડાવે છે. બધા જ એમાંથી પાછળ આવે છે. જીવ એમાં અટવાયેલો છે. તો આ મીરાબાઈ એમ કહેતા હોય જો ન કરે એને તો કૃષ્ણ ભગવાનની મૂર્તિ મળી ગઈ હતી. સંત રોહિદાસને શરણે જાત પણ ગયા એટલે બધું છૂટી ગયું. સંત રોહિદાસનું શરણું મળ્યું ને પછી એને શું કીધું તમે ખબર? આજ તમારે ઓળખ્યા વિના લક્ષ્ય સુનાસી
નકરીનું કે મૂર્તિ બાર પાસે બધું મળી ગયું છે, શ્યામ વર્ણા ઘૂઘરું તારી ઘૂઘરું તારી. એને કીધું નહીં, જ્યાં સુધી હું મને નહીં ઓળખું ને ત્યાં સુધી આ ભવની ભ્રમણા નહીં ભાંગે. એટલે ભવમાં ભ્રમય ઉપાસના. મીરાએ પણ કીધું ને બરાબર, જીવ ભ્રમણાની અંદર પડી ગયો છે. આ ખરું કે તે ખરું, આ કરું કે તે કરવું, હજી જીવને નક્કી થતું નથી હું ક્યાં પરમાત્માને મેળવવાનું, શું કરું. હજી જીવ નક્કી કરી શકતો, જો જીવ નક્કી ન કરી શકે તો રસ્તો કાપી ન શકાય, ગોતવામાં જ રહી જાય. 80 વર્ષ થાય ત્યાં સુધી ગોતવામાં જ રહી જાય, રસ્તો ન કાપી શકાય. 80 વર્ષ થાય ત્યાં હજી ગોતવામાં જ રહેતા હોય તો જિંદગી પૂરી થઈ જાય. પણ ભજન ક્યારે કરવું છે, પરમાત્માની ગતિ લઈ ત્યારે પ્રાપ્ત કરવી. એટલા માટે નક્કી નથી થતું ને દયાળુ કે હું તમને નક્કી કરાવવા માટે આવ્યો છું. હવે જો હું નક્કી કરવા માટે આવ્યો છું. વિશ્વનું નિયંતા કેટલા છે તો કે એક જ છે. માર્કુડ ઋષિએ મહાન શબ્દ આપ્યા છે. માર્કુડ ઋષિ થઈ ગયા, એને સુંદર મજાનો સંદેશો આપ્યો છે. કેમ કે પરમાત્મા ક્યાં છે, પરમાત્મા ક્યાં નથી, એવું માર્કુડ ઋષિ આપણને કહે છે એના શબ્દમાં કે હેજી ગુરુ મારા મહામંત્રનો એ મોટો છે મહિમાય, હે વખાણો બ્રહ્મના વેદમાં. ઋષિ મુનિ જપતા એના જાપ, એ હરી રે નથી ચાર વેદમાં. હેજી ગુરુ મારા અસલ જુગમાં એ નહોતો રે આધાર, હે 50 કરોડમાં પાણી. તે દી નિરંજન હતા નિરાકાર, હે એમાંથી શક્તિ દર્શાણી. હેજી ગુરુ મારા શક્તિ નિરંજને હે કીધો સમાગમ, ત્રણ પુરુષ પ્રગટ કીધા રે, હે ત્રણ પુરુષ પ્રગટ કીધા રે. માર્કુડ ઋષિ થઈ ગયા મહાન. એમ કહેતા હોય કે ગુરુ મારા મહામંત્રનો છે મોટો મહિમાય. હે ઋષિ મુનિ જપતા હતા એના જાપી હરી નથી શાર વેદમાં. તો આપણે ક્યાં ગોતવા જાય છે? હવે શાર વેદની ના પાડે છે, હરી નથી શાર વેદમાં. બ્રહ્માજીએ 4 વેદની રચના કરી, યજુર્વેદ, અથર્વવેદ ને. તો માર્કુડ ઋષિ એમ કહેતા હોય કે પરમાત્મા 4 વેદમાં નથી, તો ક્યાં આપણે ગોતવા જશું? 4 વેદ પછી 6 શાસ્ત્ર બનાવ્યા, 18 પુરાણ બનાવ્યા, ગીતા બનાવી, ભાગવત બનાવ્યા, રામાયણ બનાવ્યા, અનંત પ્રકારના સાહિત્યની રચના થઈ છે. પણ માર્કુંડ ઋષિ જ્યાં સુધી પહોંચ્યા ને ત્યાર પછી પહોંચ્યા પછી એને આ ભજનના શબ્દો આ જગતને આપતા ગયા છે. મહાન ઋષિ થઈ ગયા. એમ કે પરમાત્મા હરી શાર વેદમાં નથી, નિરંજન નિરાકાર હતા ને એમાંથી શક્તિ દર્શાવી. શક્તિને નિરંજન સમાગમ કીધો એના 3 નહીં પણ 6 બાળકો એના ઉત્પન્ન થયા. બ્રહ્મા, વિષ્ણુ, મહાદેવ, લક્ષ્મી, ઉમૈયા ને નિરંજન નિરાકાર હતા. તમે જુઓ નિરંજન પુરુષ કેવા હતા, કોઈ આકાર હતો, એમાંથી શક્તિનો પ્રાદુર્ભાવ થયો. અને આ બંનેના સંસર્ગથી આ 6 બાળકોની પ્રથમ ઉત્પત્તિ કરેલી છે. તો પરમાત્માને ક્યાં મેળવવા જવા? પ્રભુ ક્યાં છે? અને આ 6 બાળકોને નિરંજનને આજ્ઞા આપી શક્તિ માતાને, અને શક્તિ માતાએ આજ્ઞા આપી આ 6 બાળકોને. ત્યાર પછી આ બધું વહીવટ પ્રથમ આદિની પ્રથમ પુરુષ સકર્તા સર્જન. આ સૃષ્ટિનું સર્જન નહોતું થયું ત્યારે કર્તા સર્જનાર એક જ હતા.